નમસ્કાર મિત્રો ઝઘડિયામાં ચૈતર વસાવાની નજર સામે ડેડિયાપાડાનું મિશન કોંગ્રેસનું શરૂ। ડેડિયાપાડા મિશનમાં કોંગ્રેસ શું કરવા જઈ રહી છે અને સામે ઝઘડિયામાં ચૈતર વસાવાને આટલો રસ કેમ છે? વિસ્તારથી વાત કરું, આદિવાસી પટ્ટામાં આદિવાસી સમાજમાં મોટા નેતાઓ ખૂબ છે, તેમાં ચૈતર વસાવા આજકાલ ખૂબ ચાલે છે, યુવાનોમાં ખૂબ લોકપ્રિય પણ છે, પરંતુ એ જેના પીએ હતા એ મહેશ વસાવા ફરી એક્ટિવ થયા છે। કોંગ્રેસમાં આવ્યા બાદ આદિવાસી પટ્ટામાં આદિવાસી બેઠકોમાં પ્રવાસ કરી રહ્યા છે, જનસભા સંબોધી રહ્યા છે અને પોતાની વાત મૂકી રહ્યા છે કે શા માટે કોંગ્રેસને મત આપવા જોઈએ, કોંગ્રેસ કેટલી મહાન છે। સામે ચૈતર વસાવા પણ આદિવાસી સમાજની વાત કરે છે। આમ આદમી પાર્ટીના પટ્ટા ઉતારવા પડે તો ઉતારી દઈશું, પરંતુ સમાજ માટે કામ કરીશું ત્યાં સુધીની વાત તેઓ કરતા રહ્યા છે। પરંતુ અત્યારે રસપ્રદ વાત એ છે ને આ ચર્ચા એટલા માટે કરવી પડે છે, આ વાત તમારી સાથે એટલા માટે કરવી પડે છે કારણ કે જે ઝઘડિયા વિધાનસભા છોટુભાઈ વસાવાનો ગઢ, ત્યાં ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે અને ચૈતર વસાવાએ હજુ હમણાં જે ગઢ બનાવ્યો છે એ ડેડિયાપાડામાં મહેશ વસાવા મહેનત કરી રહ્યા છે। તમે એક વાત સમજો કે ચૈતર વસાવાએ તો આજકાલથી આ ગઢ બનાવ્યો છે, પરંતુ આ જે વસાવા પરિવાર છે એટલે કે છોટુભાઈ વસાવાનો જે પરિવાર છે તેનો આ ગઢ રહ્યો છે। આ બધા પહેલા બીટીપી હોય કે તમામ, અને છોટુભાઈ પણ આ ઝઘડિયા બેઠકથી જનતા દળમાંથી 1990 થી સતત જીતતા હતા, પરંતુ 2022માં તેઓ હારી ગયા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના રીતેશભાઈ વસાવા જીત્યા। હવે આ ઝઘડિયા બેઠક ચૈતર વસાવા માટે કેમ મહત્વની છે અને ડેડિયાપાડા મહેશ વસાવા માટે કેમ મહત્વની છે એ મારે તમને થોડુંક સમજાવવું છે, થોડી વાત કહેવી છે। પહેલી વાત તો એ છે કે ઝઘડિયા બેઠક પર જો છોટુભાઈ વસાવાનો દબદબો ખતમ કરી દેવામાં આવે, મહેશભાઈ વસાવાનો જે થોડો ઘણો દબદબો એમના પરિવારનો વધ્યો એ ખતમ કરી દેવામાં આવે તો પછી ત્યાં આમ આદમી પાર્ટીને એક મોટી તક જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી ઘણી બેઠકોમાં બીજા નંબરે રહી છે, આદિવાસી બેઠકોમાં, પરંતુ આમ આદમી પાર્ટી ઝઘડિયામાં 2022માં ત્રીજા નંબરે હતી। બીજા નંબરે અપક્ષ જે લડી રહ્યા હતા છોટુભાઈ વસાવા તે રહ્યા હતા અને પહેલા નંબરે ભારતીય જનતા પાર્ટી। પરંતુ લોકસભા ચૂંટણી આવી ત્યારે તમને આશ્ચર્ય થશે કે આ લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવા 1 લાખથી પણ વધુ મત ઝઘડિયામાંથી લઈને આવે છે, એટલે કે લોકસભા બેઠક પરંતુ અંદર અલગ અલગ વિધાનસભામાં કેટલા મત મળ્યા, એમાં ઝઘડિયા વિધાનસભામાંથી લોકસભામાં 1 લાખથી પણ વધુ મત ચૈતર વસાવાને મળ્યા હતા। એટલે સૌથી આશ્ચર્યની વાત હતી આ કે છોટુભાઈ વસાવાના ગઢમાંથી એ પરિસ્થિતિમાં કે છોટુભાઈ વસાવાના દીકરા દિલીપભાઈ વસાવા ચૂંટણી લડતા હોય, એટલે વાત એ છે કે ત્યારથી જ ત્યાં મજબૂત ચૈતર વસાવા થઈ ચૂક્યા હતા। અને તમે એ પણ કહી શકો કે એ સમયે તો કોંગ્રેસનો તેમને સપોર્ટ હતો, તો બની શકે ઘણા કોંગ્રેસના મતદારો પણ તેમની સાથે જોડાયા હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને આવનાર દિવસોમાં આ વર્ચસ્વ કાયમ રહે તે માટે ઝઘડિયા બેઠક પર ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે। આવનાર દિવસમાં જો એ બેઠક ફેરવે એ વાતમાં દમ નથી, કાલ સવારે ડેડિયાપાડા છોડીને ઝઘડિયા જાય તેમાં દમ નથી, પરંતુ જો એ જાય છે તો ત્યાં પણ તેનું વર્ચસ્વ આપણે જોઈ શકીએ છીએ અત્યારથી। આ વાત થઈ એક કે જે થોડું ઘણું જે વર્ચસ્વ વધ્યું છે ને એને ખતમ કરી નાખો એટલે એ આખી વાત જ પૂરી થાય। બીજી વાત છે કે ડેડિયાપાડામાં મહેશ વસાવા શું કરી રહ્યા છે। મહેશ વસાવાને કોંગ્રેસમાં લેવામાં આવ્યા છે તો કોંગ્રેસે કંઈક તો વિચાર્યું હશે ને, અને મહેશ વસાવાએ રિઝલ્ટ પણ દેવાનું છે। તમે પહેલા જેવા નેતા નથી, તમારી પાસે એટલી સંખ્યા નથી, હવે લોકોની એટલા મતદારો નથી તમારી પાસે, તો પોલિટિકલ પાર્ટીઓ તમારું શું કરે? એટલે કે તમે કોંગ્રેસમાં જોડાયા છો તો કોંગ્રેસની અપેક્ષા હોય કે તમે આદિવાસી બેલ્ટમાં આદિવાસી પટ્ટામાં તેની વોટ બેંક છે ફરી જાગૃત કરો, જે કોંગ્રેસ સાથે પહેલા જોડાયેલા હતા આજે આમ આદમી પાર્ટી તરફ ફંટાયા છે, ભાજપ તરફ ફંટાયા છે, તેને પાછા લાવો। આમ પણ સૌથી વધુ ધારાસભ્યો આદિવાસી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યારબાદ કોંગ્રેસ પાસે છે અને છેલ્લે આમ આદમી પાર્ટી પાસે છે। જો ધ્યાન નહીં દે, એટલે કે કોંગ્રેસ ધ્યાન નહીં દે તો જે વધેલા ઘટેલા કાંતિભાઈ ખરાડી હોય, અનંત પટેલ હોય, એવા વધેલા ઘટા ધારાસભ્ય હોય ને તુષારભાઈ ચૌધરી જેવા, એ પણ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ છે અને એની સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વધે તેવી પરિસ્થિતિ છે, કારણ કે ઘણી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે। એટલે કહેવાનો મતલબ એ છે કે એનો ગઢ છે ચૈતર વસાવાનો, ત્યાં જ મહેનત કરવામાં આવે અને વિરોધી મતો જો ફંટાઈ જાય અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી જીતે ને તો પણ ભલે, પરંતુ ચૈતર વસાવા ન જીતવો જોઈએ। જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ચૈતર વસાવા હારે ને તો આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ માટે આવનાર દિવસમાં
ખૂબ સામાન્ય પરિસ્થિતિ થઈ શકે છે. અને 27માં હરાવવું હોય તો 27માં જાગીએ તેવું જરૂરી પણ નથી. અત્યારથી મહેનત કરવી પડે. ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહેનત કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ 27નો ગોલ રાખીને મહેનત કરી રહી છે. જોઈએ આવનાર દિવસમાં કોને કેટલું રિઝલ્ટ મળે છે અને ત્યારબાદ કેવા પડઘા પણ પડે છે. જોઈએ, અંતે જનકલ્યાણ મહત્વનું હોય છે. આદિવાસી લોકોની દશા ક્યારે સુધરે છે, શિક્ષણને લઈ, આરોગ્યને લઈ, રસ્તાને લઈને ત્યાં પ્રશ્ન છે, તમામનું નિરાકરણ ક્યારે થાય છે તેના પર પણ નજર રહેશે. આપનું શું કહેવું છે આપ કોમેન્ટ બોક્સમાં લખજો. એક વાત લખજો કે ડેડિયાપાડામાં મહેશ વસાવા અને કોંગ્રેસ જો મહેનત કરે તો એની પાસે તક છે, ત્યાં કોઈ અવકાશ છે કે તેઓ મત લાવી શકે, કે ચૈતર વસાવા આજની તારીખે ત્યાં મજબૂત છે? કારણ કે જે પ્રકારે લોકસભા ચૂંટણીમાં મેં તમને કહ્યું કે ઝઘડિયામાંથી 1 લાખથી પણ વધુ મત નીકળ્યા, એ જ પ્રકારે ડેડિયાપાડામાંથી પણ 1 લાખથી વધુ મત નીકળ્યા હતા. તો ખેર અંકલેશ્વર ને બધા વિસ્તાર છે કે જ્યાં મનસુખ વસાવાએ થોડી મહેનત અને ભાજપની મહેનતના કારણે તેઓ જીત્યા. એટલે કહેવાનો અર્થ એ છે કે એની વિશે અને ઝઘડિયા બેઠક વિશે તમે શું વિચારો છો? જે દબદબો થોડો ઘણો પણ વધ્યો છે, 33% જેટલા મત મળ્યા હતા છોટુભાઈ વસાવાને 22માં 60,000 આજુબાજુ, તે પણ શું ખતમ કરી શકવાની ક્ષમતામાં ચૈતર વસાવા છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.